સમજો કે આ કુંડાળ છે કે કડીના જે બૂથો છે ત્યાં આપ સૌ જાણો છો કે 97% 95થી 97%ની અંદર મતદાન થઈ જતું. આ વખતે આપણે જે મતદાન થયું એ 55% અટકી ગયું. 55% અટક્યું એટલે મને તો સીધી લીટીમાં હતું કે હું હવે જીતી જાઉં છું. કારણ બાકીના જે ગામડાઓ જે છે ગામડામાં તો તમે પહેલાંના રિપોર્ટો જુઓ, ગામડામાં તો મને આજે બી ખૂબ મદદ કરતા હતા. હું ગામડામાંથી જ જીતીને આવતો હતો. હારવાનું કારણ એ જ આપું છું કે ગમે ત્યાં કંઈ ને કંઈ મુશ્કેલીવાળું કારણ થયું છે. એવું લાગે છે કે ઈવીએમ મશીનમાં હોય કે જે પણ હોય, કારણ કે અહીંયા જે આપણે જોયું તો આગળ કાચ છે, કાચ અંદર કાચના પેલામાં રાખ્યું છે, પાછળ એક કાચી દિવાલ ચણી દીધી છે, કાચી દિવાલ કે જેને પ્લાસ્ટર કે કંઈ કર્યું છે નહીં. એટલે આમાં ગમે ત્યારે કંઈક નાનો ભાગ તોડીને આમાંથી પાછળથી બારી ખોલીને આમાં કંઈક કર્યું હોય એવું મારી માન્યતા એવી છે. સીધો આક્ષેપ કહી શકાય? ના, આક્ષેપ નથી કરતો મેં. હા, એમાં ક્યાંક ને ક્યાંક આવું કંઈક એવું બનાવ બન્યો છે. બાકી તો આ જે પિક્ચર છે, આ પેટીઓમાંથી જે નીકળે છે એ શક્ય જ નથી સાહેબ. બેલેટ પેપર 44 બેલેટ પેપરમાં 4 મને મળ્યા, 2 કે 3 આપવાળાને મળ્યા અને બાકીના બધા ભાજપમાં ગયા. હવે તમે વિચાર કરો કે 44 લોકોએ ઘેર બેઠા જે બેલેટ પેપરમાં જે વૃદ્ધ હોય, અશક્ત હોય, આવા લોકોના જે બેલેટ પેપરમાં લોકોએ બેલેટમાં જે મત નાખ્યા એ ટોટલ એમની પાસે ગયા. 40 મત લઈ ગયા એ 44માંથી. આ બધું એ જ્યારે 44 મત આપ્યા ત્યારે મારી પાસે આપવાળા ભાઈ હતા, આપના ઉમેદવાર. મેં એને કહ્યું, મેં ત્યારે જ કહ્યું કે આ 40 પડ્યા ને ભાઈ, હવે રમેશભાઈ ચાવડા હારી જાય છે. આપણે આ સીટ આપણે હારી જઈએ છીએ. કોઈ સંજોગોમાં રમેશભાઈ ચાવડા હવે જીતતા છે જ નહીં. કારણ આખું આ વ્યવસ્થિત એક આયોજનપૂર્વકનું ગોઠવાઈ ગયું છે. અને એમાં જીતને પડકારશો તમે? અહીંયા તો કોર્ટોમાં જાઓ તો 5 વર્ષમાં અહીંયા પેલો પૂરો થઈ જાય ત્યાં સુધી તો તમારું રિઝલ્ટ નથી આવતું ભાઈ. કોર્ટોમાં જાઓ તો અહીં 1 મિનિટના ભાવ લે છે વકીલો. આપણી જ્યારે હું તો સીધી લીટીનો માણસ છું એટલે આપણી પાસે એટલા બધા તો પૈસા નથી. આપ સૌ બધા જાણો છો. મને ખબર છે કે હજુ સુધી મેં આપ સૌને ટીવી આટલી બધી મારી કામગીરી લીધી તો પણ આપણે પૈસા નથી આપી શકતા.